હૈડાનો હાર ઘનશ્યામ હમારો પ્રાણ તણો ઘનશ્યામ હમારો પ્રાણ તણો હૈડાનો હાર ઘનશ્યામ છબીલો નૈણ તણો શણગાર હૈડાનો હાર ઘનશ્યામ છબીલો નૈણ તણો नेह निभावन नाथ हमारो नेह निभावन नाथ हमारो प्राण तणो आधार रे
તે સુખનો દેનાર, જે સુખ દુર્લભ દેવ મુનિને તે સુખનો દેનાર, પ્રેમાનંદ રા પ્રાણ જીવન પ્રેમાનંદ રા પ્રાણ જીવન નટવર નંદ કુમાર રે ક્યાં ગયો હૈરાનો બેની મારો ક્યાં ગયો હૈરાનો ક્યાં ગયો હૈરાનો બેની મારો ક્યાં ગયો હૈરાનો ક્યાં ગયો હૈરાનો બેની મારો ક્યાં ગયો હૈરાનો. સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સર્વે શ્રી હરિના લાડીલા સર્વે ભક્તજનોને જણાવવાનું કે કથાનો પ્રારંભ થવાનો હોવાથી જે પારાયણના યજમાન હોય, સંહિતા પાઠના યજમાન હોય, એ બધા અત્રે અહીંયા હાજર થાય અને બહાર જે હરિભક્તો હોય એ સભા મંડપમાં કથાના પ્રારંભમાં બધા હાજર થાય. આડાવડા આંટા મારતા હોય તો બધા અહીં સભા મંડપમાં બેસી પોતાનું સ્થાન શોભાવશે. હવે યજમાન જે હરિભક્તો હોય એ અહીં ઉપર આવે. ઠાકોરજીનું, પોથીનું અને વક્તાનું પૂજન કરવાનું હોવાથી જે યજમાનો હોય તે અત્રે સ્ટેજ ઉપર આવે અને પૂજનનો લાભ લે. સ્વામિનારાયણ ભગવાન કી જય.
સ્વામિનારાયણ ભગવાન કી જય. ચાલુ કરજો. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારન નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રબધ્યે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. मैं तो ओढ़ी रे केसरिया वरनी चूंदड़ी रे. मैं तो ओढ़ी रे केसरिया ધીરે સ્વામિનારાયણ ભગવાન જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરો તમારા બંધુ કર જોડી
વાલા ભક્તો, જે બહાર જે હરિભક્તો જે હોય આડાવડા આંટા મારતા હોય એ સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. થોડી ક્ષણમાં કથાનો પ્રારંભ વક્તા મહોદય શ્રી કરશે. તો ખાસ સર્વે હરિભક્તોને વિનંતી કે બધા સભા મંડપમાં કથા સાંભળવા માટે બધા હાજર થાય. તો દરેક હરિભક્તોને વિનંતી કે જ્યાં ત્યાં આડાવડા આંટા મારતા હોય તો સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તો હવે કહી દઉં, વક્તા મહોદય શ્રીને પ્રાર્થના કે મંગળાચરણ કરી અને કથાનો પ્રારંભ કરશે વક્તા મહોદય શ્રી. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજ. ચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય.
સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો ભક્તો તાલી પાડીને સ્વામી જોરથી. નારાયણ સ્વામી નારાયણ. ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 બોલો ભક્તો તાલી પાડીને જોરથી. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અંતર્ગત દ્વિતીય પ્રકરણની અંદર રહેલા શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુવ્રત ઋષિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, સ્વામિનારાયણ ભગવાન અનેક જીવોને સુખી બનાવવાને માટે ગઢપુર ગામની પ્રેમ અને સમર્પણ ભૂમિ શ્રી હરિ ક્યાંય ન રોકાતા એબલ ખાચરનો સારોય પરિવાર એને પ્રેમને આધીન થઈને ગઢપુરમાં શ્રી હરિ નિવાસ કરીને રહેલા છે. શ્રી હરિએ વિચાર કર્યો કે જો સત્સંગ વૃદ્ધિ પમાડવો હોય તો ગામડાની અંદર સંતોને વિચરણ કરવા માટે મોકલું. સંતના માધ્યમથી જ સત્સંગ વૃદ્ધિને પામે છે. ભક્તજનો, શ્રી હરિની આજ્ઞા લઈ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે સંતો, તમારું વર્તન જોઈને તમારા પ્રત્યે મુમુક્ષુ ખેંચાય છે, જેને કારણે વૈરાગી દુર્જન લોકો તમને માર મારશે તો એ મારને તમે સહન કરજો. તમે ક્રોધ ન કરતા, એનું સારું થાય એવું ચિંતન કરજો. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી 500 પરમહંસ ગામડાની અંદર સત્સંગ માટે વિચરણ કરવા માંડ્યા. મુમુક્ષુ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે જ્યારે ખેંચાવા લાગ્યા છે ત્યારે દુર્જન લોકોએ વિચાર કર્યો, જ્યાં સ્વામિનારાયણના સાધુ દેખાય ને માર મારવો. અને સંતોને એટલો બધો માર માર્યો ને, એ માર જ્યારે સહન ન થયો ને ત્યારે સંતો ગઢપુર આવ્યા છે. શ્રી હરિને જ્યારે દંડવત કરવા માટે જાય છે, સ્વામિનારાયણ ભગવાન ઊભા થઈ અને સંતોના જ્યાં ખેસ ઊંચા કર્યા ને તો સંતોના શરીરમાંથી લોહી નીકળતું હતું. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન ધીરજ ધારી શક્યા નથી. આજ જ્યારે સંતોને આટલો બધો દુર્જન લોકોએ માર માર્યો છે ને ત્યારે શ્રી હરિની આંખમાંથી આંસુ પડવા માંડ્યા કે નાના એવા કીડી જેવા જીવને પર અમારા સંતો દુખવતા નથી, નિર્દોષ સંતોને આ રીતે માર મારે. જોયા સૌ સંતોના શરીર, પોતે ધરી શક્યા નહીં ધીર. આવ્યા આંખમાં ચોધારા આંસુ, જેમ વરસે ભર ચોમાસુ, એવા અતિ ગયા દિલગીરા દુઃખ की
વગર વાંકે અમારા સંતોને દુઃખ દેશે. આજે શ્રી હરિનો આકાશ સામે જ્યારે ઊંચો હાથ થયો, શ્રી હરિએ વિચાર કર્યો કે પૃથ્વીનો પ્રલય કરી નાખું. સંતોએ શ્રી હરિનો હાથ ઝાલી લીધો કે પ્રભુ આવું નહીં કરો. શ્રી હરિ જ્યારે બપોરે જમવા માટે બેઠા ને, હાથમાં કોળીઓ લઈને મોઢામાં મૂકવા માટે જાય, શ્રી હરિને યાદ આવ્યું કે ઓહો, મારે માટે સંતો કેટલું બધું સહન કરે છે. આજ શ્રી હરિએ કોળીઓ હાથમાં હતો ની થાળીમાં મૂકી દીધો. આજે શ્રી હરિને ખાવું ન ભાયું. શ્રી હરિએ સંતોને કહ્યું છે કે સંતો, મારી આજ્ઞા છે કે તમે કપાળમાંથી તિલક ચાંદલો કાઢી નાખો, જનોય અને શિખાનો ત્યાગ કરી કોઈ તમે ઓળખે નહીં કે આ સ્વામિનારાયણના સાધુ છે, એ રીતે તમે હવે ગામડાની અંદર વિચરણ કરો. સંતો, ટૂંક સમયમાં વાવૈય દિશામાંથી કિમ પુરુષ ખંડથી ઈસુ ખ્રિસ્તનો ઉપાસક એક બહુ સારો રાજા આવશે અને સંતો તમારી રક્ષા કરશે. શ્રી હરિ ગઢપુરમાં નિવાસ કરીને રહેલા છે. એ જ વખતે રાજકોટ સર માલકમ સાહેબનો પત્ર ગઢપુર આવ્યો છે. પત્રની અંદર એવું લખ્યું હતું કે પ્રભુ, મારે તમારા દર્શનની ઈચ્છા છે. આપ રાજકોટ પધારી મને દર્શન આપો, અને જો આપ આજ્ઞા કરતા હોય તો ગઢપુર આવી અને આપના દર્શન કરી જાઉં. પત્ર વાંચો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જ્યારે સર માલકમ સાહેબ રાજકોટ આવ્યા હોય તો સંતો અને ભક્તો આપણે સૌ રાજકોટ જઈએ. બનેલું એવું કે લંડનની અંદર ઇંગ્લેન્ડમાં રાજા પોતે હાથીની અંબાડી ઉપર બેસી અને જંગલમાં શિકાર કરવા માટે નીકળેલા, અને સામેથી જ્યારે સિંહ આવ્યો અને રાજાએ જ્યારે ગોળીબાર કર્યો અને ગોળી છટકી ગઈ અને પેલો સિંહ છે વિફર્યો, તરાપ મારી અને રાજાને મારવા માટે જાય ત્યાં એક દિવ્ય પુરુષે રાજાને ઊંચકી લીધો અને સિંહ થકી એની રક્ષા કરી. ત્યારથી આ રાજા વિચાર કરે છે કે જે દિવ્ય પુરુષે આવીને મારી રક્ષા કરી એ પુરુષ ક્યાં હશે. એ દિવ્ય પુરુષની શોધ માટે નીકળેલો રાજા જ્યારે રાજકોટ આવ્યો છે ત્યારે એને સમાચાર મળ્યા કે એક સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, બહુ સારા કામો કરે છે, પ્રજાને પવિત્ર અને ધાર્મિક જીવવાની આજ્ઞા કરે છે. અને ખરેખર જ્યારે સ્વામિનારાયણ ભગવાન રાજકોટ વધાર્યા અને સર માલકમ સાહેબે વિદેશથી બેન્ડ પાર્ટી લાવેલા ભવ્યતાથી શ્રી હરિનું સ્વાગત કર્યું છે. શ્રી હરિના જ્યારે દર્શન કર્યા ત્યારે રાજાની યાદી આવી કે વાહ, ખરેખર જે પુરુષે મારી રક્ષા કરી હતી એ જ આ પુરુષ છે. સ્વામિનારાયણ ભગવાને સભા કરી છે અને એ વખતે સભામાં સર માલકમ સાહેબે જે કોઈ ખંડિયા રાજાઓ બેઠા હતા એને ભલામણ કરી છે કે હવે પછી કોઈ પણ સ્વામિનારાયણના સાધુ ઉપર હાથ ઉપાડશે તો એને દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે. સર માલકમ સાહેબને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રાજા, તમારી ફરજ બને છે કે ગાયો બ્રાહ્મણ સંતોની રક્ષા કરવી જોઈએ. અમે કહીએ છીએ એ પ્રમાણે તમે જો કરશો તો આ લોકમાં સુખી થશો. તમારું રાજ્ય બહુ લાંબા કાળ સુધી ટક્યું જ રહેશે. શ્રી હરિ રાજકોટથી નીકળી અને ગઢપુર પધાર્યા છે. એ વખતે સિયાણીના શિવરામ વિપ્ર ત્યાંના જે રાજા હતા એને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે
અનેક માણસો જેવી તેવી વાતો કરતા હતા. એટલા માટે શિવરામ વિપ્ર પંડિત અને વિદ્વાન હતા. એને સ્વામિનારાયણ ભગવાનને 18 પ્રશ્નો પૂછેલા છે. સ્વામિનારાયણ ભગવાને ઉત્તર આપ્યા છે. શિયાળીના શિવરામ વિપ્ર જ્યારે હરિસિંહ પાસે ગયા છે, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા છે. સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી નીકળી અને મૂડી પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મૂડી તો દ્વારિકાનું મૂળ કહેવાય છે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને ખોલડિયાદ નામનું ગામ છે, ત્યાં ખેંગાર ભગત સ્વામિનારાયણ ભગવાન ખેંગાર ભગતને પૂછે છે કે ભગત, તમારા ઘરે કેટલાક દાણા છે? મહારાજ, એકાદ કળશી અનાજ છે. તમારે 12 મહિનામાં કેટલું અનાજ જોઈએ? મહારાજ, 5 કળશી હોય તો પૂરું થાય. પણ મહારાજ કહે છે કે અનાજ પૂરું થઈ જાય છે પછી તમે શું કરશો? મહારાજ, વેલા વેલા આવીને ધામમાં તેડી જાય. મહારાજ કહે છે કે આ રીતે દુઃખી થઈને મરવું એ ભગવાનના ભક્તને સારું ન કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાને જ્યારે ખેંગાર ભગત વડાવવા માટે ગયા છે અને રસ્તામાં ખેતર જોયા, સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે આ ખેતરમાં શું વાવેલું છે? મહારાજ, જુવાર વાવી છે, પણ એકવાર વરસાદ થઈને પછી વરસાદ આવ્યો નથી એટલે સુકાઈ ગઈ છે, પણ મૂળમાં લીલી છે. જો ભગવાન ધારે અને વરસાદ થાય ને તો ખરેખર જુવાર બહુ થાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગત, ભગવાન બધાય સારું વાનું કરશે. મહારાજ ત્યાંથી નીકળી ગયા. એક ભક્તને માટે સ્વામિનારાયણ ભગવાનને રાત્રિના સમયે ખેંગાર ભગતના ખેતરમાં વરસાદ કર્યો છે. અને જ્યારે ભક્તજનો ગામના લોકોને ખ્યાલ આવ્યો કે ખેંગાર ભગતના ખેતરની અંદર પાણી ભરેલું છે અને સંતોએ લખ્યું, જોવા ગયા જ્યાં હું માંગયાણી, ચારે શેઢે ભરેલું છે પાણી. જોવા ગયા જ્યાં હું માંગયાણી, ચારે શેઢે ભરેલું છે પાણી. પાડોશીના સિઢાતા કોરા, વાલે કેવા વરસાવેલા કોરા, થોડે થોડા જોવા જાય ગામમાં જ્યારે ખબર પડી છે ત્યારે આખું ગામ જોવા માટે ગયો તો ખરેખર ખેંગાર ભગતના ખેતરમાં પાણી ભરેલું, બાકીના બીજા શેઢા હતા ને ઈ સાવ કોરા. આવું જ્યારે ઐશ્વર્ય જોવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ખરેખર સ્વામિનારાયણ ભગવાને એના ભક્તની રક્ષા કરી છે. આવો જ્યારે પરચો જોયો છે ને ત્યારે નાસ્તિક લોકો પણ આસ્તિક થઈ ગયા છે. ભોગ માનતા નાસ્તિક લોક, જોયા નજરે નમાવી ડોક, વિચાર કરીને થાક્યા, પાંચ
હરિએ આવી રીતે ખેંગાર ભગતની રક્ષા કરી ત્યાંથી નીકળી અને રામપરા નામનું ગામ છે ત્યાં 2 દિવસ રોકાય. શ્રી હરિ પાછા મૂડી પધાર્યા છે. મૂડીમાં 10 દિવસ રોકાય અને વાંકાનેર ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાંથી નીકળી અને દેવળિયા અને દેવળિયાથી નીકળી અને શ્રી હરિ હળવદ પધાર્યા છે. હળવદની અંદર સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર પધારેલા છે. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ આપણા સૌના આદ્ય ગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી પણ ઘણીવાર હળવદમાં પધારેલા છે. શ્રી હરિ ત્યાંથી નીકળી ધાંગધ્રા મેથાણ ત્યાંથી ભદ્રેશી અને પાછા મૂડી પધાર્યા છે. મૂડીથી નીકળી અને શ્રી હરિ શિયાળી પધાર્યા છે. શિયાળીથી દેવળિયા, દેવળિયા ગામની અંદર કેશીની બાઈ હતા જેને સ્વામિનારાયણ ભગવાનને થાળ જમાડવા માટે રોકવા માટે માણકી ઘોડીને સંતાડી દીધી હતી. શ્રી હરિ ત્યાંથી નીકળી અને પાછા ગઢપુર પધાર્યા છે. એ વખતે મત્સ્યાવના સુરસિંહ રાજા એને પ્રાર્થના કરી છે કે પ્રભુ અમારે ગામ પધારો. શ્રી હરિ સંતો ભક્તોને સાથે લઈને મત્સ્યાવ ગામ આવે છે. વૈચમાં પેલું મેલાસણ ગામ બનેલો એવું કે પુત્ર વધુ અને સાસુને કાંઈક અનબનાવ થયેલો એટલે સાસુમાએ પુત્ર વધુને પિયરિયામાં હાંકી કાઢેલા. શ્રી હરિ જ્યારે રસ્તામાંથી પસાર થયા પુત્ર વધુને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન મત્સ્યાવ જઈ રહ્યા છે. રસ્તામાં આવી શ્રી હરિની માણકી ઘોડીની સરક ઝાલી 2 હાથ જોડીને પ્રભુ કહે છે કે પ્રભુ મારી જે ભૂલ થઈ હોય તે પણ સાસુ અને વહુ વચ્ચે જે અણબનાવ થયેલો છે એનું આપ સમાધાન કરાવી આપો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે અત્યારે અહીંયા રોકાઓ, હું જઈ સાસુમાને સમજાવું, પછી હું સમાચાર મોકલું, હવે તમે મત્સ્યાવ આવજો. શ્રી હરિએ સંતોને આગળ રવાના કરી દીધેલા અને કહ્યું કે રસોઈ બનાવીને તૈયાર રાખજો. રસોઈ બનાવીને તૈયાર થઈ ગઈ છે. શ્રી હરિ પધાર્યા. ફૈબાને ખ્યાલ આવતા ફૈબાને એટલો બધો આનંદ થયો. સ્વામિનારાયણ ભગવાનનો હાથ ઝાલીને ઉપલા માળે જ્યાં દાદરા ચડવા મીંડ્યા ને બરોબર મધ દાદરે આવ્યા ને સ્વામિનારાયણ ભગવાન ફૈબાને કહે છે કે ફૈબા તમારે અમારું એક વચન માનવાનું છે. મહારાજ આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો, આપ કહો અને હું ના પાડું એવું બને ખરું? આપ કહેશો એ કરવા માટે તૈયાર છું. પાછો ફૈબાને વિચાર આવ્યો. શ્રી હરિ જ્યારે મત્સ્યાવ આવતા હતા ને વેચમાં પેલું મેલાસણ ગામ આવ્યું એટલે નક્કી પુત્ર વધુએ કાન ભંભેરણી કરી લાગે. શ્રી હરિને કહે છે કે પ્રભુ આપ જે કહેશો એ કરવા માટે તૈયાર છું, પણ પેલી મેલાસણ વાળીની વાત ન કરતા. શ્રી હરિ કહે છે કે અમારે એ જ વાત કહેવીશ. એ ઝઘડાનું સમાધાન કરાવવા માટે તો અમે આવ્યા છીએ, બોલો અમારું વચન માનશો? મહારાજ આપ કોઈ કરવા માટે તૈયાર છું. આપ કહેતા હોય તો ધડમાંથી મસ્તક અલગ કરીને આપના હાથમાં સોંપી દઉં. શ્રી હરિએ ખૂબ સમજાવ્યા કે ફૈબા સમજી જાઓ, આનું પરિણામ સારું નહીં આવે. શ્રી હરિએ ખૂબ સમજાવ્યા. ફૈબા એકના બે ન થયા. શ્રી હરિ કાયમને માટે મત્સ્યાવ ગામનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. શ્રી હરિ વિચાર કરે છે કે જીવને કેવી આંટી પડે છે કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હું સમજાવવા માટે ગયો પણ જીવે વાત સ્વીકારી નહીં. ભક્તજનો, આ કથા સાંભળ્યા પછી કદાચ આપણા જીવનમાં કોઈ પ્રત્યે આવો અણબનાવ હોય, સાસુ વહુને કઈ કારણસર કદાચ અબોલા થયેલા હોય, તો આ કથા સાંભળ્યા પછી ભક્તજનો જીવનમાં સંપીથી જીવતા શીખજો. શ્રી હરિનો રાજીપો એમાં જ છે. અને એક કવિ તો એમ કહે છે કે જે ઘરની અંદર
સાસુ અને વહુ સંપીને રહેતા હશે તો એ ઘર નથી પણ ઘર મટી અને સ્વર્ગ બની જાય છે. કવિ લખે છે કે ઘર સ્વર્ગ થકી ચડિયાતું થશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. ઘર સ્વર્ગ થકી ચડિયાતું થશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. ઘર સ્વર્ગ થકી ચડિયાતું થશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. રિદ્ધિ સિદ્ધિ આવી ત્યાં વરસે જ્યાં સાસુ વહુનો મેળ હશે. રિદ્ધિ સિદ્ધિ આવી ત્યાં વરસે જ્યાં સાસુ વહુનો મેળ હશે. સંસ્કારો પડશે બાળકમાં નહીં શારદ કદી નખમાં. સાજા નરવા જગમાં જીવશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. સાજા નરવા જગમાં જીવશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. કવિ કહે છે કે જે ઘરમાં સંપ હશે, રિદ્ધિ સિદ્ધિ આવી વસશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. ખ્યાલ નહીં, સાસુ બને ને પછી એમાં સિંહણનો પ્રવેશ થાય અને મોટે ભાગે તમે જોઈજો લગભગ 100% એવું નહીં, જેના ઉપર ભગવાનની કૃપા હોય એ ઘરે સંપીને રહેતા હશે. પણ ખાસ આ કથા સાંભળ્યા પછી કોઈને ત્યાં આવા અબોલા હોય, ઝઘડા થયા હોય, એકબીજા બોલતા ન હોય તો આ કથા સાંભળ્યા પછી બોલતા થઈ જાયજો. ભાઈઓ ભાઈઓ વચ્ચે કોર્ટમાં ચડ્યા હોય છો, કેસને પાછા ખેંચી લઈજો. રહેવું થોડા કાળ, શું તમારે વેર કરીને ક્યાં જાવું છે? શું લઈને આવ્યા છો અને શું લઈને તમારે જાવું છે? હય સંપીને રહો, આનંદથી ભગવાનનું ભજન કરો ને. શા માટે આવા વેર બાંધીને ખોટે ખોટા આંટીઓ મારી અને તમે રખડો છો? શ્રી હરિનો રાજીપો નથી, વિચાર તો કરો. કાયમને માટે મચ્છિયાવ ગામને છોડીને ચાલી નીકળ્યા, માત્ર ને માત્ર એ ઘરની અંદર કુસંભ હતો એટલા માટે. નહીતર ફૈવાનું સમર્પણ, સંપ્રદાયના એના સમર્પણને કોઈ પહોંચી ન શકે. શ્રી હરિ ત્યાંથી નીકળી કુંડાલ નામનું ગામ છે, ત્યાં કલા ભગત હતા, એમને ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઉતરેલા છે. સ્વામિનારાયણ ભગવાને કલા ભગતને વાત કરી છે કે તમારી ભગવાને કેવી રક્ષા કરી હતી, વાત કરો. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, કુંડાલ ગામની અંદર ભાવિક એક ભક્ત રહેતો હતો, એનું નામ શું હતું? એક ભક્ત ભાવિક છે ભલો, એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે ખલો, રહે કુંડાલે નામ છે ખલો, કરે કૃષિ કણબીનું કરમ, કરે કૃષિ કણબીનું કરમ, પાડે સત્સંગ નાજ ધરમ, પાડે સત્સંગ નાજ ધરમ,
જ્ઞાતિ એ કણબી હતા. ભક્ત ભાવિક છે, ખેતીનું કામ કરે છે, આનંદથી ભગવાનનું ભજન કરે છે. પણ જ્યારે કલા ભગત સુખી બન્યા ને એનું સુખ કોઈથી જોવાયું નહીં. માણસમાં કેવી ઈર્ષા હોય છે. કોઈ માણસ આગળ વધે, કોઈ માણસ જીવનમાં પ્રગતિ કરે તો આજે માણસને ઉજાગરા શરૂ થઈ જાય છે. આ ભગવાનના ભક્તને માટે બિલકુલ સારું ન કહેવાય. બની શકે તો બીજાને મદદ કરો, બની શકે તો બીજાને સુખી કરો, પણ જીવનમાં જે આગળ પ્રગતિ કરતા હોય એના ટાંટિયા ઝાલીને પાછા પછાડવાની વાતો કરો તમે. કોઈ દી તમારી ઉપર ભગવાન રાજી ન થાય. એના જ્ઞાતિ લોકો વિચાર કર્યો કે આ કલો સત્સંગ કઈ રીતે મૂકે એવું આપણે કરીએ. તો કહે છે કે એની ખેતીવાડી લઈ લઈને તો અંતે થાકીને આ સત્સંગ મૂકી દેશે ને આપણા ચરણે આવશે. કલાને કહી દીધું કે કલા, કાલથી તારે ખેતરમાં પગ નહીં દેવાનો. બાજુમાં કડી ગામ, ત્યાં કોરટ હતી, ત્યાં જઈને માણસોને કહી દીધેલો કે લ્યો આ રૂપિયા. પેલો કલો ફરિયાદ કરવા માટે આવે તો તમારે ફરિયાદ સ્વીકારવાની નહીં. કલા ભગત કડી ગામની અંદર જઈ અને ફરિયાદ કરી કે આ રીતે વગર કારણે મારા જ્ઞાતિજનોએ ખેતી લઈ લીધી. ઓલા માણસો તો લાંચ લઈ રૂપિયા લઈને બેઠા હતા, એ શું ફરિયાદ સાંભળે. તો કહે છે કે કલા, તું સાચો હોય તો એનો પુરાવો આપ, તું સમ ખા. કલો કહે છે કે હું સાચો છું, આપ કહો એ કરવા માટે તૈયાર છું. અને કહેવાય છે કે લોખંડનો ગોળો અગ્નિમાં તપાવીને લાલ ચોળ કર્યો. આજ આખું ગામ જોવા માટે ઉમટેલું છે. કલાને કહે છે કે કલા, તું સાચો હોય તો આ લોખંડનો ગોળો ઉપાડીને તારા ખેતરની અંદર ફરી આવ. અને જ્યારે લોખંડનો લાલ ચોળ તપેલો ગોળો જોયો ને, કલા ભગત તો વિચાર કરતા થઈ ગયા કે ઓહો હો, કઈ રીતે ઉપાડી શકીશ. મનોમન શ્રી હરિને પ્રાર્થના કરી દિવ્ય સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાનને દર્શન આપીને કહ્યું છે કે કલા, તું ચિંતા કરીમાં, ઉપાડ લોખંડનો ઘોડો, બધાયને બતાવ કે હું અને મારા સ્વામિનારાયણ ભગવાન સાચા છે. કલા ભગતે દોડી અને લાલ ચોળ લોખંડનો ઘોડો હતો એ ઉપાડીને પોતાનું ખેતર હતું એના શેઢે મહિના ચાલવા, અને પોતાના ખેતરના શેઢે ચાલી અને પાછા આવ્યા ને ત્યારે જ્ઞાતિજનો વિચાર કરે છે કે માનો કે ન માનો, પણ આ લોખંડનો ઘોડો તૈપો નહીં હોય, અને તૈપો હોય તો ઈજા કેમ ન થાય. તો નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે લોખંડનો ઘોડો જ્યારે પૃથ્વી ઉપર નીચે નાખવામાં આવ્યો, ફેંકવામાં આવ્યો ને, તો નીચે ઘાસ હતું એ સળગવા માંડ્યું છે. ગામના લોકોને પ્રતીતિ આવી કે ના, કલો અને એના સ્વામિનારાયણ ભગવાન સાચા છે. શ્રી હરિએ કલા ભગતની રક્ષા કરી છે. ત્યાંથી નીકળી અને શ્રી હરિ સિદ્ધપુર નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. સિદ્ધપુરની અંદર દેવહૂતિ અને કરદમ ઋષિએ તપ કરેલું, એવું કઠિન તપ કર્યું. એની સાધના જોઈ અને ભગવાન દર્શન દેવા માટે આવ્યા છે. તપ જોઈ અને ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા, અને આંસુ પીડા ત્યારથી સરોવરનું નામ બિંદુ સરોવર પાડવામાં આવ્યું છે. જ્યાં દેવહૂતિ માતાએ શરીર છોડેલું
કપિલ ભગવાને પોતાની માતાને સંખ્ય ઉપદેશ આપેલો એવું પવિત્ર સ્થળ સ્વામિનારાયણ ભગવાન ત્યાં વધાર્યા છે. બ્રાહ્મણોને જમાડ્યા છે. બ્રાહ્મણોની 84 કરી જમાડી તૃપ્ત કર્યા. બ્રાહ્મણોને ભેગા કરીને સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે ભૂદેવો, તમારે કઈ તકલીફ હોય તો અમને વાત કહો. બ્રાહ્મણો કહે છે કે સ્વામિનારાયણ પ્રભુ, અમારી નાયતના મોટા મોટા વાસણો હતા એ ફૂટી ગયા છે. આપ તો ભગવાન છો, તો જેટલા વાસણ ફૂટી ગયા છે ને એટલા નવા લાવી આપો ને. અને સંતોએ લખ્યું કે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા વાસણો બ્રાહ્મણોને 84 માટે જેટલા જોતા હતા ને એટલા ભગવાને લાવી આપ્યા છે. મોટા વાસણો 84 કાજે બ્રાહ્મણોને આપ્યા મહારાજે. મોટા વાસણો 84 કાજે બ્રાહ્મણોને આપ્યા મહારાજે. થયા બ્રાહ્મણો બહુ પ્રસન્ન, થયા બ્રાહ્મણો બહુ પ્રસન્ન. જય જય બોલ્યા દ્વિજ જન, જય જય બોલ્યા દ્વિજ જન. બ્રાહ્મણો તો રાજી રાજી થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કર્યો. શ્રી હરિએ સિદ્ધપુરમાં એક વિશાળ સભાનું આયોજન કર્યું છે અને એ સભાની અંદર યાત્રા કઈ રીતે કરવી એનો વિધિ બતાવ્યો છે. આજે માણસો તો યાત્રા કરે છે, પણ વાસ્તવિકમાં યાત્રા નથી, પણ પ્રવાસ આપણે કરી નાખ્યો. યાત્રા જો વિધિસર કરવામાં આવે ને તો જ યાત્રાનું ફળ મળે. યાત્રા કઈ રીતે કરવી જોઈએ સ્વામિનારાયણ ભગવાને ખૂબ વિસ્તારીને વાત. ત્યારે યાત્રા કરવા માટે જાઓ ત્યારે ખાસ ઇન્દ્રિયોને જીતજો. મહારાજ કહે છે કે આ 5 ને યાત્રાનું ફળ મળતું નથી. એક તો અશ્રદ્ધાળુને, બીજો પાપી હોય તેને, ત્રીજો નાસ્તિક, ચોથો સંશય વાળો, પાંચમો હેતુ ખોડનાર. શ્રી હરિ કહે છે કે કદાચ બીજે પાપ થયા હોય તો યાત્રા કરવાથી માણસ પાપમાંથી મુક્ત બને છે, પણ યાત્રામાં ગયા પછી માણસ પાપ કરે તો એ પાપમાંથી મુક્ત થઈ શકતો નથી. વજ્રલેપ થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનેશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. શ્રી હરિ ત્યાંથી નીકળી વડનગર વિસનગર નામનું ગામ છે ત્યાં વધાર્યા છે. મહારાજે અષાઢ સુદ દશમના દિવસે વિશાળ સભા કરી છે. ભક્તજનોને કહે છે કે ભક્તજનો, કાલે ચાતુર્માસનો પ્રારંભ થાય છે, તો ચાતુર્માસમાં કંઈક નિયમ લઈ અને ભગવાનને રાજી કરજો. સ્વામિનારાયણ ભગવાને વડનગર વિસનગરની અંદર ચાતુર્માસમાં શું શું નિયમ લેવા જોઈએ એની ખૂબ વિસ્તારીને વાત કરી છે. ક્યારેક સમય મળે તો સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણની અંદર તમે વાંચી લેજો. શ્રી હરિ ત્યાંથી નીકળી અને વિજાપુર નામનું ગામ છે ત્યાં વધાર્યા છે. વિજાપુર ગામની અંદર સતવારા જ્ઞાતિના વજીબાઈ શું એને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય, અદ્ભુતાનંદ સ્વામીની વાતો સાંભળી અને ભગવાનના ભક્ત બન્યા. ખુદ સ્વામિનારાયણ ભગવાન એની પરીક્ષા કરવા માટે ગયા ને છતાંય ભગવાને કેવા કેવા ચમત્કાર દેખાડ્યા, છતાં વિજાપુરના વજીબાઈને પ્રતીતિ નો આવી. માટે ભક્તજનો, જીવનમાં ભગવાનની નિષ્ઠા રાખજો.
ભગવાનનો આશ્રય રાખજો. મંત્ર જંત્ર કામણ ટુમણ ક્યાંય પણ ભગવાનના ભક્તોને પ્રતીતિ નહીં આવવી જોઈએ. સ્વામિનારાયણ ભગવાનને છોડી બીજે ક્યાંય જવાનું કોઈ દિવસ મન ન કરતા. શ્રી હરિ ત્યાંથી નીકળી પ્રાંતિજ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. પ્રાંતિજ ગામની અંદર એક નવલબાઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિજમાં પધાર્યા, પણ નવલબાઈનો પતિ હતો એ હિરણ્યકશિપુ જેવો. નવલબાઈ કહે છે કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે જવું છે. એના પતિએ નવલબાઈને રૂમની અંદર પૂરી દીધા અને કહ્યું, તું જ્યાં સુધી એમ નહીં કહે કે હું સ્વામિનારાયણના દર્શને નહીં જાઉં ત્યાં સુધી તને ઘરમાંથી બહાર નહીં કાઢું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સ્વામિનારાયણ ભગવાન ગામમાં સભા કરે. શેરીમાંથી બહેનો રાત્રિના સમયે પસાર થાય. બારીએથી નવલબાઈ પૂછે કે આ બહેનો આજ સ્વામિનારાયણ ભગવાને સભામાં શું વાતો કરી હતી? અને ત્યારે બહેનો વાત કરે કે નવલબાઈ શું તમને કહીએ કે આજ તો સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત વસ્ત્રો ધારણ કર્યા હતા. એવી સભામાં સુંદર વાતો કરી. આ જ્યારે નવલબાઈ વાત સાંભળે અને એને એમ થાય કે ઓહો, હું બહાર ગામ તો ક્યાંય સ્વામિનારાયણ ભગવાનના દર્શને જઈ શકતી નથી. આજ સામે ચાલી અને સ્વામિનારાયણ ભગવાન મારા ગામમાં પધાર્યા છતાંય પણ ભગવાનના દર્શનથી વંચિત રહી જઈશ. બહેનો કહે છે કે નવલબાઈ ભગવાન તો એમ કહેતા હતા કે કાલે અમારે જવું છે. સ્વામિનારાયણ ભગવાન તો કાલે પ્રાંતિજ ગામ છોડી અને ચાલી નીકળવાના છે. નવલબાઈ રાત્રિના 12-1 વાગવાનો સમય થઈ ગયો છે. પોતે બળ ભેગું કરી અને જે બારી હશે એને આંચકો માર્યો ને બારી નીકળી ગઈ. નવલબાઈ નીચે ઉતરી. સ્વામિનારાયણ ભગવાન પોઢેલા છે. મધ્યરાત્રિનો સમય છે. 2 પાર્ષદો દરવાજે ઉભેલા છે. નવલબાઈ જઈને કહે છે કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. પાર્ષદો કહે છે કે અત્યારે તો સ્વામિનારાયણ ભગવાન પોઢી ગયા છે અને આ તો અજાણી બાઈ કઈ રીતે મહારાજની પાસે લઈ જવાય. અને નવલબાઈને એમ થયું કે ઓહો, અહીંયા સુધી પહોંચી છતાંય મને પ્રભુનું દર્શન નહીં થાય. અને નવલબાઈથી ધ્રુસકું મુકાઈ ગયું. પોક મૂકીને રડવા માંડ્યા. નવલબાઈ જ્યારે રડી રહ્યા છે, અવાજ સ્વામિનારાયણ ભગવાનને કાને ગયો. શ્રી હરિ ઝબકીને જાગી ગયા. પાર્ષદોને પૂછે છે કે પાર્ષદો, કોઈક બહેન રડી રહ્યા છે. દર્શન આપો રે હવે દીન બંધુ કરુણા કરી વદન કમાડ દેખાડો યન પે
કરુણા કરી. શ્રી હરિ કહે છે કે બાઈને બોલાવો. નવલબાઈ સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા, ચરણમાં મસ્તક મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. શ્રી હરિ કહે છે કે નવલબાઈ શાંત થાઓ. મહારાજને બધી વાત કરી કે પ્રભુ મારો પતિ એવો છે, આજ તમે 8 દિવસથી અહીંયા પધાર્યા છો, છતાં મને દર્શને આવવા નથી દેતો. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે નવલબાઈ શોક કરો માં, તમે ઘરે જાઓ. જે સ્વામિનારાયણ ભગવાન નવલબાઈને કહે છે એ જ આપણા સંતોએ ગ્રંથની અંદર લખ્યું. શ્રી હરિ કહે છે કે નવલબાઈ જ્યારે તમે રસોઈનો પ્રારંભ કરો, રસોઈ બનાવતા હોય ત્યારે મારું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવજો. ભગવાનને થાળ ધરાવી અને તમારા પતિને જમાડજો. નવલબાઈ ઘરે ગયા, રાત્રિનો સમય, દરવાજો ખખડાયો, એનો પતિ જાગી અને દરવાજો જ્યાં ખોલ્યો ત્યાં તો સામે નવલબાઈ. અત્યારે ક્યાં ગઈ હતી? શ્રી હરિ પોતાના ભક્તોને કેવી બુદ્ધિ આપતા હોય છે, કેવા વિચારો આપતા હોય છે. નવલબાઈ કહે છે કે તમને ખબર છે રાત્રિના સમયે આપણા ઘરે ચોર આવ્યા હતા. બારી તોડીને અંદર જ્યાં આવતા હતા ને, આપણા ઘરમાં ધોકો હતો, એ ધોકો લઈને ચોરની પાછળ થઈ ગામને પાદર મૂકીને આવ્યું છે. તમારે જોવું હોય તો જુઓ. એના પતિએ જ્યાં દરવાજો ખોલીને આમ નજર કરે ને, ખરેખર બારી તૂટેલી હતી. ભગવાને અંતઃકરણની અંદર એવા વિચારો પરિવર્તન કરાયું. એનો પતિ સામે ચાલીને કહે છે કે નવલબાઈ તારે હવે જે કરવું હોય એની કરજે. પછી તો ભગવાનને થાળ ધરાવે, એના પતિને જમાડે. ભક્તજનો પ્રસાદનો શું મહિમા છે. 6 મહિના થયા ને ત્યાં તો સામે ચાલી અને નવલબાઈને કહે છે કે મને સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત બનાવ. એ વખતે સ્વામિનારાયણ ભગવાન કરજીસણ પધારેલા. નવલબાઈ એના પતિને સાથે લાવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત બનાવ્યા છે. ભક્તજનો આ છે પ્રસાદનો મહિમા. કદાચ કોઈ બહેનના જીવનમાં આવો ધણી ભટકાઈ ગયો હોય તો એને કઈ રીતે સુધારવો, એને માટેની આ સારામાં સારી દવા છે. પ્રયોગ તો કરો. માટે દરેક બહેનો નિયમ રાખજો. ભગવાનને થાળ ધરાવી, બધું પ્રસાદીનું કરી, સાથે બધા બેસી અને ભગવાનનો પ્રસાદ લઈજો. તમારી બુદ્ધિ નહીં બગડે. તમારા ઘરમાં કાયમ સંપ રહેશે. તમારા ઘરમાં બીમાર ઓછા પડશે. માટે દરેક બહેનો જીવનમાં નિયમ રાખજો. ભગવાનને થાળ ધરાવી અને પ્રસાદીનું કરી અને પછી આપણે જમીશું. કદાચ તમે ભગવાનને થાળ ધરાવશો તો ભગવાન તો જમી જવાના નથી. ભગવાન નથી જમી જાતા તોય અમુક અમુક બહેનો ભગવાનને થાળ નથી ધરાવતા. બોલો, જમી જાતા હોય તો દેખાડે ખરા. શ્રી હરિ ત્યાંથી નીકળી અને અમદાવાદ પધાર્યા છે. અમદાવાદની અંદર બ્રાહ્મણોએ શ્રી હરિની પરીક્ષા કરી છે. બ્રાહ્મણોને ખ્યાલ આવ્યો કે આ સમાધિ છે એ સાચી છે અને બધાએ બ્રાહ્મણોએ ભેળા મળી અને શ્રી હરિની આરતી ઉતારી છે. જય મંગલ મૂર્તિ પ્રભુ, જય મંગલ મૂર્તિ, જય મંગલ મૂર્તિ પ્રભુ, જય મંગલ મૂર્તિ. અમદાવાદમાં વિદ્વાન બ્રાહ્મણો જ્યારે શ્રી હરિની આરતી ઉતારે છે અને સદાનંદ સ્વામી સત્સંગ
રાધા સહિત સ્વમ શ્રી રાધા સહિત સ્વમ બ્રહ્મપુરે અમારે પ્રભુ જય મંગલ મૂર્તિ. આ રીતે શ્રી હરિની આરતી કરી બ્રાહ્મણોએ પૂજન કર્યું છે. શ્રી હરિ ત્યાંથી નીકળી બાજુમાં જ કોટેશ્વર નામનું ગામ છે, ત્યાં એક ઝવેર ભક્ત નિવાસ કરીને રહેતા હતા. શ્રી હરિ તેમને ત્યાં વધાર્યા છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ ઝવેર ભક્તના જીવનમાં જે ભગવાને પરચો આપેલો, એક જ ભગવાનનો ભક્ત સવારે વહેલા ઉઠી સાબરમતીમાં સ્નાન કરવા માટે જાય, ઊંચા અવાજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, ગામના માણસોને જગાડે, શું સુતાશે જાગો, એ ભગવાનનું ભજન કરો. ગામના માણસોને ગમે નહીં. એ દુર્જન લોકો ભેગા થયા વિચાર કરે છે કે કઈ રીતે ઝવેરનો કાંટો કાઢવો. કહેવત છે કે ખાડો ખોદે ને એ પડે. કોઈ દિવસ આવા વિચારો ન કરતા. ખ્યાલ નહીં ઇન્ડિયન પ્રકૃતિ કેવી છે. વિદેશમાં આવું તમને નહીં જોવા મળે. વિદેશમાં તો બાજુના મકાનવાળો નવી કાર લાવ્યો હોય, આ સમાચાર મળે તો એ રાજી થાય, ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ હજી વધારે સુખી બનાવજે. ખબર નહીં આપણી પ્રકૃતિ કેવી. બાજુમાં કોઈ નવી કાર લાવે ને તો તરત આપણને વિચાર આવે કે આ તો કાલે ચડી પહેરીને ફરતો હતો ને આજ કાર ક્યાંથી લાવ્યો. કઈ રીતે માણસ પાછો પડે એવા આપણે વિચારો કરતા હોય. સ્વામિનારાયણ ભગવાન પ્રથમ પ્રકરણના ચોથા વચનામૃતની અંદર કહે છે કે કોઈ દિવસ ઈર્ષા ન કરતા. કદાચ આપણા જીવનની અંદર આવા સ્વભાવો હોય તો આવી કથા સાંભળ્યા પછી જીવનમાં કંઈક વળાંક આપજો. કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ. આપણે ભગવાનના ભક્ત છીએ. આપણા ઈષ્ટદેવ કોણ છે, આપણા ગુરુજનો કોણ છે, આપણા માત પિતા કોણ છે, એનો હંમેશને માટે ખ્યાલ હોવો જોઈએ. ભગવાનના સંતો ભક્તોને જે ન ગમે એવું આપણા જીવનમાં કોઈ આચરણ ન હોવું જોઈએ. એવી આપણી ક્રિયા ન હોવી જોઈએ કે આપણી ક્રિયાથી સંતો અને ભગવાન કુરાજી થાય. માટે ખાસ ભક્તજનો આ કથા સાંભળ્યા પછી જીવનમાં કોઈ પણ પ્રકારના વ્યસન હોય તો વ્યસનોને અહીંયા છોડીને જજો. મંદિરે ન જતા હોય તો કથા સાંભળ્યા પછી દરરોજ નિત્ય પ્રભુના દર્શન માટેનો નિયમ રાખજો. દરરોજ વચનામૃત વાંચજો, શિક્ષાપત્રીનો પાઠ કરજો. સાંજે કથામાં ન બેસતા હોય તો આ કથા સાંભળ્યા પછી દરરોજ હું ભગવાનની કથાનું શ્રવણ કરીશ. નિયમ ચેષ્ટા ન બોલતા હોય તો નિયમ રાખજો કે જ્યાં સુધી નિયમ ચેષ્ટા ન બોલાય ત્યાં સુધી સુઈશ નહીં. ઝવેરને કહે છે કે ઝવેર, તે એક બાપને છોડીને બીજા બાપનો સ્વીકાર કર્યો ને એટલે તને પાપ લાગ્યું. પાપી કહે તને લાગ્યું તને પાપ, એક મૂકી કર્યો બીજો બાપ. પાપી કહે તને લાગ્યું પાપ, એક મૂકી કર્યો બીજો પાપ. પાપી કહે તને લાગ્યું પાપ, એક મૂકી કર્યો બીજો દુર્જન લોકો પાપ. ભેગા થઈ અને ઝવેરને કહે છે કે ઝવેર, તું સ્વામિનારાયણ ભજન કરે, તું એમ કહે છે કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે.
અને જો સ્વામિનારાયણ ભગવાન હોય તો અમને પરચો આય. ઝવેર કહે છે કે બોલો તમે જે પરચો માંગો એ પરચો આપશે. તો કહે છે કે ગામને પાદર શિવાલય છે, એના ઉપર ચડી અને ત્યાંથી પડતું મુખ અને તને કાંઈ ન થાય તો અમે સ્વીકારીએ કે સ્વામિનારાયણ ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ઝવેર ભગતને ભગવાનમાં એટલો બધો વિશ્વાસ હતો, પોતે શિવાલય ઉપર ચડ્યા છે. ઉપર જઈ અને સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઓ મેલ્યું ત્યાં થકી પડતું તાના, મેલ્યું ત્યાં થકી પડતું તને, સ્વામી સ્વામી કરતા ભજન, પાપી વિમુખ પાછેરા પડ્યા, સત્સંગી અંગે રંગ ચડ્યા, સત્સંગી અંગે રંગ ચડ્યા. ઝવેર ભગતે તે ઉપરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા પડતું મૂક્યું. એ સ્વામિનારાયણ ભગવાને ઝવેર ભગતનો વાડ વાંકો ન થવા દીધો. ગામના લોકોને પ્રતીતિ આવી, ખરેખર ઝવેર તું અને તારા સ્વામિનારાયણ ભગવાન સાચા છે. શ્રીહરિ કોટેશ્વર ગામથી નીકળી મેવ નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાંથી લાંગણજ નામનું ગામ ત્યાં પધાર્યા. ત્યાંથી નીકળી અને નારદીપુર પધાર્યા છે. નારદીપુર ગામની અંદર પિતા ભગત હતા, બહુ સારા સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત, પોતે બ્રાહ્મણ હતા. ગામમાં ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, દુર્જન લોકોને ગમે નહીં. વારંવાર કહ્યા કરે કે તીતા તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરેશ તે તને સ્વામિનારાયણ શું આપશે એમ. તે તો કહે છે કે મારી જ્યારે અંત અવસ્થા આવશે ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા માટે આવશે. હા, સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવશે. હા, તો અમે દાંડીઓ ચાલીને તારી હારે અક્ષરધામમાં ગરી જવાના. ભગતની મસ્કરી કરે. બની શકે ને કોઈ દિવસ સંત કે ભગવાનના ભક્ત બહેન દીકરીઓની મસ્કરી ન કરતા. જેને જેને મસ્કરી કરી છે એના પરિણામ તો તપાસો. ભાગવતજી એમ કહે છે કે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનના દીકરાઓ હતા પણ ઋષિ મહર્ષિની મસ્કરી કરી છે તો સારું યાદવ કૂડ ખપી ગયું, નાશ પામી ગયું, પાછળ કોઈ પાણી પાનારું ન બચ્યું. માટે કોઈ દિવસ ભગવાનના સંત ભક્તનો દ્રોહ ન કરતા. હું જોઉં છું કે જેને જેને સંત ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો ને મરીને તો એને જે થનાર એ થશે, પણ જીવતા એને ભગવાન ફળ આપી દેતા હોય છે. આવા મેં કેટલાય ભક્તોને જોયું છે. માટે કોઈ દિવસ કોઈ સંતનો આપણા થકી દ્રોહ ન થઈ જાય. મન કર્મ વચને કરીને એનું ખાસ અનુસંધાન રાખજો. સ્વામિનારાયણ ભગવાને દ્રોહનું કેટલું બધું પાપ લખ્યું છે કે પંચ મહાપાપનો કરનારો હોય એનો છુટકારો થાય છે, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે એનો તો કોઈ કાળે છુટકારો જ નથી થતો. અને ખરેખર જ્યારે તીતા ભગતની અંત અવસ્થા આવી છે, રાત્રિનો સમય છે, દુર્જન લોકો બધા ઓટે બેઠીને ગપ્પા મારતા હતા. અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને ભક્તને તેડવા માટે આવ્યા. મહારાજ જ્યારે વિમાન લઈને આવ્યા છે ને ત્યાં તો આખા ગામ ઉપર પ્રકાશ પ્રકાશ ફેલાઈ ગયો. ઓલા ઓટે બેઠા બેઠા વિચાર કરે છે કે એલા આકાશમાં સૂરજ ઉગ્યો કે શું? ઓલો બીજાને કહે છે કે તારો બાપ સૂરજનો પ્રકાશ આવો ન હોય, આમ જોતો ખરો કેવો શીતળ અને શાંત છે. ત્યાં તો વિમાન આખા ગામ ઉપર મહારાજે ચક્કર લગાવી તીતા ભગત નું મોટું ફળિયું હશે ત્યાં ઉતાર્યું. આખું ગામ જોવા માટે ઉમટ્યું. તીતા ભગત કહે છે કે જેને અક્ષરધામમાં આવવું હોય બેસી જાવ વિમાનમાં. કોઈ જવા તૈયાર ન થયું. ભાઈ મરવું વાત થાય તો મોત આવે ને ત્યારે ખ્યાલ આવે. તીતા ભગત અક્ષરધામમાં ગયા. શ્રી હરિ તીતા ભગત ને ત્યાં ઉતરેલા છે. ભક્તને ખૂબ આનંદ આપ્યો છે.
શ્રી હરિ આવી રીતે અનેક ગામોની અંદર વિચરણ કરતા કરતા વહેલાન નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. એ ગામની અંદર જયસિંહભાઈ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત શ્રી હરિને વાત કરે છે કે ભક્તજનો, આ ગામની અંદર મહારાજ મેં 18 નવા સત્સંગી બનાવ્યા છે. અને એને કહ્યું હતું કે મહારાજ જ્યારે આ ગામમાં પધારે ત્યારે અમારા ઘરે થાળ જમવા માટે લઈ આવજો. મેં એને વચન આપ્યું છે કે જ્યારે પ્રભુ અહીંયા પધારશે ને અવશ્ય તમારે ત્યાં થાળ જમાડવા માટે લાવીશ. પ્રભુ 18 ઘરે તમારે જમવા જવાનું છે. સ્વામિનારાયણ ભગવાન ભક્તને કહે છે કે ભક્ત, તો મારે 18 દિવસ રોકાવું પડે ને. જયસિંહભાઈ કહે, મહારાજ એમાં હું કાંઈ ન જાણું. સ્વામિનારાયણ ભગવાન જયસિંહભાઈ ને કહે છે કે 18 ઘરે કહી આવો. આજ સ્વામિનારાયણ ભગવાન તમારે ત્યાં જમવા માટે આવશે. અને ભાઈ 18 ઘરે રસોઈ બનાવી, સુંદર મજાના થાળ તૈયાર થયા. સ્વામિનારાયણ ભગવાન પેલા ઘરે જમવા માટે ગયા ને ત્યાં તો માત્ર મહારાજ એક લાડુ જમી અને ઊભા થઈ ગયા. ત્યાં તો બાજુમાં બીજા બેન રહેતા હતા ને, એને બેને વાત કરી દીધી કે માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાન એક જ લાડુ જમે છે. ની બેન બહુ પાકા હશે, એનો તો 10-12 લાડુનો એક મોટો લાડુ શ્રીફળ જેવડો બનાવ્યો. મહારાજ આવ્યા અને સામે થાળ મૂક્યો તો થાળીની અંદર મોટો શ્રીફળ જેવો લાડવો જોયો. મહારાજ તો હસવા માંડ્યા. સ્વામિનારાયણ ભગવાન પૂછે છે કે આવડો મોટો લાડુ? તમે એમ ન માનતા કે બહેનોમાં બુદ્ધિ નથી? એમ ક્યારેક રિઝલ્ટ તો તપાસો. છોકરાઓ રહી ગયા પાછળ, છોકરીઓ નીકળી ગઈ આગળ. પુરુષ છે ની અભિમાની છે. અભિમાનમાં મૂછાળા રહી ગયા પાછળ. ત્યારે બહેન મહારાજને વાત કરે છે કે મહારાજ, પેલા ઘરે ગયા હતા ને બહેન શહેરના હતા અને સંતોએ લખ્યું. એ બહેન બોલે છે કે મહારાજ, એ બેન હતા શહેરના, એટલે શહેરના બહેનો હોય એને બોલવાનું ઝીણું હોય, એમના કપડા પણ ઝીણા હોય, તો એમના લાડવાય પણ નાના જ હોય ને. અમે રહ્યા ગામડાના મહારાજ, અમારું બોલવાનું જાડું, અમારા કપડાય જાડા, તો અમારા લાડવાય પણ મોટા જ હોય ને. શ્રી હરિ ખૂબ રાજી થયા છે. એક સાથે એક જ દિવસે 18 ઘરે મહારાજ થાળ જીમ્યા. શ્રી હરિ જયસિંહભાઈ ઉપર રાજી થઈ ગયા કે જયસિંહભાઈ, તમારા ગામની અંદર નવા 18 સત્સંગી બનાવ્યા ને, માગો માગો, તમે જે માગશો એ તમને આપીશ. અને આજ જયસિંહભાઈ શ્રી હરિની પાસે અદ્ભુત માગણી કરે છે કે પ્રભુ, માઢ નીચેથી જન જાશે, એના જીવનું કલ્યાણ થાશે. મહારાજને કહે છે કે મહારાજ, જે માઢ ઉપર આપ બિરાજમાન થયા છો એ માઢ નીચેથી કોઈ પણ નીકળે એનું તમારે કલ્યાણ કરવું, આવું મને વચન આપો. અને સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને કહે છે કે જયસિંહભાઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા માઢ નીચેથી જે પસાર થશે એની અંત અવસ્થા આવશે ત્યારે અમે એને અક્ષરધામમાં તેડી જઈશું. માઢ નીચેથી જન જાશે, એના જીવનું કલ્યાણ થાશે. માઢ નીચેથી જન જાશે, એના જીવનું કલ્યાણ થાશે. આશે સત્સંગ માય અવતાર, આશે સત્સંગ માય અવતાર, અંતે આવશે ધામ મોજાર, અંતે આવશે ધામ મોજાર. આ રીતે શ્રી હરિએ જયસિંહભાઈને વરદાન આપી ત્યાંથી નીકળી અને કણભા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાંથી નીકળી શ્રી હરિ જેતલપુર પધાર્યા છે.
જેતલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો છે કે મોટો યજ્ઞ કરી એની અંદર હજારો બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કરવા છે. શ્રી હરિએ વિચાર કર્યો કે આજ માણસો દેવ દેવીને નિમિત્ત બનાવી, યજ્ઞને નિમિત્ત બનાવી એની અંદર હિંસા કરે છે. તો હિંસાનો નિષેધ કરવા માટે શ્રી હરિએ મોટો યજ્ઞ દભાણની અંદર કરવાનો સંકલ્પ કર્યો છે. શ્રી હરિએ મોટી સભા કરી ભક્તજનોને પૂછે છે કે ભક્તજનો આપણે કેવડો યજ્ઞ કરીશું. પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પૂછતા 5 ઠર્યું. જેમ જેમ પૂછ્યું વળી જેને તેમ તેમ વધાર્યું જીવને. મોયરે નોતરવું પછી સીધું એમ યજ્ઞનું પરિયાણ કીધું. મહારાજે કહ્યું કે આજુબાજુમાં જેટલા બ્રાહ્મણો રહેતા હોય ને તમામ બ્રાહ્મણોને પત્રો લખો. હવે યજ્ઞની અંદર શ્રી હરિએ બહેનોને વાત કરી છે કે બહેનો તમારે છે ને દાણા લઈ જવાના, દળી અને અહીંયા તમારે આપી જવાના. બહેનો આ રીતે અનાજ દળવાની સેવા કરવા માંડ્યા. અને જ્યારે શ્રી હરિ જેતલપુર પધાર્યા ત્યારે એક ગામની અંદર વેશ્યા હતી. એને શ્રી હરિના દર્શન કર્યા, અંતઃકરણમાં શાંતિ થઈ. વિચાર કરે છે કે ઓહો ભગવાને આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો અને મેં આવા નીચ કામ કર્યા. કે દિવસે મારો છુટકારો થશે? આજ એને વારંવાર પસ્તાવો થાય છે. વિચાર કરે છે કે સ્વામિનારાયણ ભગવાન યજ્ઞ કરી રહ્યા છે તો લાવ અનાજ દળવાની થોડીક સેવા કરી લઉં. એ બહેન જ્યારે અનાજ લેવા માટે આવ્યા છે ને ત્યારે ગામના હરિભક્તો એને ઓળખતા હશે. પેલી બાઈને કહે છે કે પાપીણી અહીંયા તો કેમ આવી? શ્રી હરિ કહે છે કે ભક્તજનો દરેક બહેનોને તમે અનાજ આપતા હોય તો આ બહેનનો પણ અધિકાર છે. શ્રી હરિ બહેનને પૂછે છે કે તું તારા હાથે દળીશ ને? હા પ્રભુ. આજ પોતે ટોપલાની અંદર અનાજ લઈ, પોતે હાથમાં ઘંટીનો હાથો લઈ આજે ખરેખર જેતલપુરની વેશ્યા અનાજને દળતી નથી પણ પાપને દળી રહીશ. કોઈ દિવસ જેને કામ નહીં કરેલું હાથમાં ફોલ્લા પડી ગયા, લોટનો ટોપલો પોતાના મસ્તક ઉપર લઈ અને જ્યાં લોટ આપવામાં આવતો હતો ત્યાં બેન આપવા માટે આવે છે ને ત્યાં તો જે કોઈ માણસો હશે એ પેલી બાઈને કહે છે કે અહીંયા તું લોટ લાવીશ નહીં. શ્રી હરિ કહે છે કે ખરેખર આ લોટ છે ને યજ્ઞને માટે કામમાં નહીં આવે. મૂળજી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારીજી જે પેલી બાઈ લોટ લાવ્યા છે ને એનો અમારે માટે થાળ બનાવજો. સ્વામિનારાયણ ભગવાન પેલી બાઈને પૂછે છે કે તે તારા હાથે દળ્યું હતું? હા. અને બાઈએ બંને હાથ ઊંચા કરીને શ્રી હરિને જ્યારે દેખાડ્યા છે ને હાથમાં ફૂલ્લા અને લોહી નીકળતું જોયો. આજ અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આનંદમાં આવી ગયા છે, મોજમાં આવી ગયા. અને પેલી બાઈને કહે છે કે બહેન તે યજ્ઞમાં આવી સેવા કરી છે, જા તને વચન આપું છું કે મુક્તાનંદ સ્વામીની સાથે તારું કલ્યાણ કરીશ. અને ભાઈ યજ્ઞનો પ્રારંભ થયો અને બ્રાહ્મણો જમે અને જમતા જમતા એવી વાતો કરે કે ઓ જમજો બરાબર. કદાચ જમતા જમતા પ્રાણ જાય ને તો એના આપણા કુળની અંદર વખાણ થશે. જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ. જમતા જમતા
જમ્યા જોરે રખું તું જમાણા ખાય ખાય ને કાયા બ્રહ્માણા ખાય ખાય ને કાયા બ્રહ્માણા. બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા છે. શ્રી હરિએ બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી અને બ્રાહ્મણોને ખૂબ રાજી કર્યા છે. જેતલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને 18 દિવસનો મોટો યજ્ઞ કરી જે કોઈ દુખી બ્રાહ્મણો હશે એને દક્ષિણા આપી અને સુખી બનાવ્યા છે. શ્રી હરિ જેતલપુરની અંદર જીવન ભક્તનો ભાવ જોઈ એમના થાળનો સ્વીકાર કર્યો છે. આવી મારા તનડા કેરા હો આવી મારા તનડા કેરા તાપ નિવારા રે નિવારા સજની થોડે આનંદ માર્ગે ત્રીજી પધારા સજની થોડે આનંદ માર્ગે. આવો ભક્તો આપણે ઊભા થઈ અને પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજનું હાર્દિક સ્વાગત કરીએ. હે આવી મારા તનડા કેરા આવી મારા તનડા કેરા જય હો. નિવારા રે નિવારા સજની થોડે આનંદ આજ મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ लीलापुर में आंगणे श्री नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य बाद आचार्य महाराज श्री कौशलेंद्र प्रसाद जी महाराज पधारा. तेरी बेतारा ने तो पायलनी जाली अक्षर ना वालीड़ा ने हो ओ अक्षर ना वालीड़ा ने आवा ने वाली 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 सजनी थोड़े आनंद में प्रसाद जी महाराज લાખો નેત્રો અને હજારો હૈયાઓ જે મહાવિભૂતિ પુરુષના દર્શનને ઝંખી રહ્યા હતા. મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને સુવર્ણ કળશો ચડે એવી ભાવના સેવી રહ્યા હતા. અને આજ શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આપણા ધર્મગુરુ આપણા હૃદય સમ્રાટ એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પાવનકારી દર્શન કરી અને આજ આપણા હૈયા ઠરી રહ્યા છે, પરમ સાતા અનુભવી રહ્યા છે. મૂડી પ્રદેશ મહાપ્રતાપી દેવ સ્વયં શ્રીજી મહારાજે બાથમાં લઈને પધરાવેલા દેવ એવા શ્રી રાધા કૃષ્ણ દેવના તાબાનું આ લીલાપુર ગામ મને કહેવા દો, આજ દિવસ સુધી કદાચ હુકું લાગતું હશે, પરંતુ આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, આ નૂતન મંદિરનું નવનિર્માણ, આટલા સંતોની ઉપસ્થિતિમાં આપણા ધર્મગુરુ પરમ પૂજ્યપાદ
આચાર્ય મહારાજશ્રીની પાવનકારી ઉપસ્થિતિ મને કહેવા દો, આજ આ દિવ્ય માહોલમાં લીલાપુરનું નામ સાચા અર્થમાં લીલાપુર સાર્થક થયું છે અને ઘણા બધા ભક્તોની, સમસ્ત ગ્રામજનોની એક વિશાળ ભાવનાનો સેતુ બંધાયો અને એ સેતુ ઉપર આ સુંદર મજાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 7 દિવસ સુધી આપણે સૌ રંગે અને ચંગે ઉજવી રહ્યા છીએ. આવો એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને 4 ચાંદ લગાવી અને પૂર્ણતા બક્ષવા માટે આજ આપણા ધર્મગુરુનું આગમન છે, એમનું પાવનકારી સાનિધ્ય છે. ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની આજ પ્રાસંગિક સભાને આપણે સૌ કોઈ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને ધામધામથી ઉપસ્થિત પવિત્ર પાવનકારી સંતોની પરમ ઉપસ્થિતિમાં આજની આ પ્રાસંગિક સભાનો દોર આગળ તપાવીએ છીએ. વક્તા મહોદયશ્રીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના, શેષ કથા શ્રવણ કરાવી અને જલ્દી એ કથા હવે આવો પરમાત્માના ચરણોમાં વિરામ લઈ રહી છે. માત્ર 1 મિનિટ તમારા માટે મારે બગાડવી પડે છે. વહમું લાગે છે, પરંતુ છતાંય દુઃખ સાથે કહેવું પડે કે આટલો સમિયાણો હજી ભરાવાનો હોય અને તમે હાવ માણસ ન હોય એ રીતે અહીંયા ટીંગાઈને જોઈ રહો. મારા ભાઈ, આ અશિસ્ત છે. આ આપણી શોભામાં ક્યાંક લોઢાની મેખ હોય એ રીતે અનુભવાઈ રહ્યું છે. જલ્દી ફટાફટ સભા મંડપમાં આવી તમારું સ્થાન શોભાવો. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની પાવનકારી ઉપસ્થિતિ હોય અને તમે ડોકા તાણો એ સારા ન લાગો. સમિયાણો એકદમ હાઉસફુલ થઈ જાય પછી કદાચ તમે દર્શન અને સભાની જિજ્ઞાસાથી એ રીતે ઊભા રહો તો એક ક્ષમ્ય ગણી શકાય. પરંતુ અત્યારે તો તમામ ભક્તજનો એને સભામાં બેસવાનો અનુરોધ કરું છું અને અમારા સ્વયંસેવક મિત્રો પણ ગ્રાઉન્ડમાં જ્યાં ટોળે વરીને ઊભા છે એ બધાને સભા મંડપમાં પોતાનું સ્થાન શોભાવવાની પ્રાર્થના કરશો, વિનંતી કરશો. આવો, આપણે સૌ નિષ્ઠાવાન વફાદાર સત્સંગીઓ છીએ, ત્યારે આ મહોત્સવની શોભા એ જ આપણી શોભા. એ ન્યાયે જલ્દી સમિયાણામાં આવીને બિરાજમાન થઈ જાઓ. વક્તા મહોદયના પાવનકારી ચરણોમાં પ્રાર્થના. સુરત ઋષિ પ્રતાપસિંહ રાજાને સંભળાવી રહ્યા છે. રાજન, શ્રી હરિએ જેતલપુરની અંદર 18 દિવસનો બહુ મોટો યજ્ઞ કરી બ્રાહ્મણોને જમાડી અને તૃપ્ત કર્યા છે. શ્રી હરિ જેતલપુરથી નીકળી ડભાણ પધાર્યા છે. ડભાણની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને બહુ મોટો યજ્ઞ કરાયો છે. ડભાણના યજ્ઞની અંદર વડતાલનો જોબન પગી માણકી ઘોડીની ચોરી કરવા માટે આવેલો સ્વામિનારાયણ ભગવાને દિવ્ય રૂપે દર્શન આપ્યા છે. જોબન પગી સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત બન્યો છે. શ્રી હરિ ડભાણ ગામની અંદર પણ 15 દિવસનો યજ્ઞ પૂર્ણ કરી અને સુરત પધાર્યા છે. આ સુરતની અંદર પારસી કુટુંબ અરદેસરજી અને સ્વામિનારાયણ ભગવાને રાજી થઈ અને પાગ પૂજવા માટે આપી છે. શ્રી હરિ ત્યાંથી નીકળી અને ધરમપુર પધાર્યા છે. ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈ સ્વામિનારાયણ ભગવાનના એક જ વાર દર્શન કર્યા પણ મૂર્તિ કંડારાઈ ગઈ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર નોંધ લીધી, દર્શન કરવા તો કુશળ કુંવરબાઈ જેવા દર્શન કરવા. શ્રી હરિ થોડાક દિવસ રોકાય અને ધરમપુરથી નીકળી અને શ્રી હરિ ગઢપુર પધાર્યા. પણ જ્યારથી સ્વામિનારાયણ ભગવાન ધરમપુરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા, કુશળ કુંવરબાઈથી સ્વામિનારાયણ ભગવાનનો વિરહ સહન થયો નહીં. સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા કુશળ કુંવરબાઈએ શરીરનો ત્યાગ કર્યો છે. આટલી કથા સંભળાવી સતાનંદ સ્વામીએ દ્વિતીય પ્રકરણની સમાપ્તિ કરી છે. વાલા ભક્તજનો, આજે 7 દિવસ થયા શ્રીમદ ધર્મશાસ્ત્ર સત્સંગી જીવન અંતર્ગત શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથાનું શ્રવણ કર્યું. ખરેખર
આ સભા મંડપ આયોજન જોતા તો આપણને ખ્યાલ આવે કે ગામમાં સંખ્યા કેવડી, હરિભક્તોના ઘર કેટલા, છતાંય પણ ઝાલાવાડની અંદર આપણે છાતી ઠોકીને કહી શકીએ કે અત્યાર સુધી કોઈ દિવસ ઉત્સવ નહીં થયો હોય એવો ઉત્સવ લીલાપુર ગામની અંદર થયો છે. દરરોજ 15 થી 20,000 હરિભક્તો પ્રસાદ લેતા હતા. સભા મંડપ નાનો પડતો હતો. આવો ઉત્સવ સુંદર રીતે ઉજવાઈ ગયો એનું પાછળનું કારણ એક જ છે કે આ ગામનો સંપ અને એકતાને કારણે આવો સુંદર મજાનો ઉત્સવ થયો છે. માટે ખાસ આજ અનુરોધ કરું છું કે અત્યાર સુધી તમે ગામના બધાએ ભેગા મળી અને ધર્મોના કાર્ય કરતા રહ્યા છો. અત્યાર સુધી તમે જેવો સંપ અને એકતા રાખી છે એવો કાયમને માટે સંપ અને એકતા રાખશો તો તમારા ગામની અંદર કોઈની તાકાત નથી કે નાનામાં નાનો બાળકનો પણ વાડ વાંકો કરી શકે. સંપનો શું મહિમા છે એ તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે કરજીસણ પધાર્યા છે ને ત્યારે ગોવિંદભાઈને વાત કરેલી છે કે ગોવિંદભાઈ, તમારા ઘરની અંદર અત્યારે 22 સભ્યો છે, સાથે મળી અને તમે જમો છો, સંપીને રહો છો. આવો ના આવો, જ્યાં સુધી તમારા ઘરની અંદર સંપ હશે ત્યાં સુધી તમારા ઘરની અંદર અનાજ કે લક્ષ્મીજી ખૂટશે નહીં. અને ભક્તજનો, કેવું સુંદર મજાનું મંદિર તૈયાર થઈ ચૂક્યું. આવડા મોટા ઉત્સવોને આવા ગામની અંદર મંદિર ઓછા દાખલે નહીં થતા હોય. ભક્તજનો, આની પાછળ કેટલી મહેનત પડતી હોય છે, કેટલો બધો પરિશ્રમ કરતો હોય છે. માટે ભક્તજનો, જેને બહુ મહેનત ઉઠાવીને આવા સુંદર મજાના મંદિરો કર્યા છે ને એવા સંતોને કોઈ દિવસ જીવનમાંથી ભૂલતા નહીં. આજે કહેવું પડશે કે પૂજ્ય ભક્તિનંદન સ્વામી આજે 1 મહિનાથી આ રાત્રિ દિવસ જોયા વિના એટલી બધી તનતોડ મહેનત કરી રહ્યા છે. ખરેખર ભક્તિનંદન સ્વામીને તાલીઓથી વધાવીએ કે ભક્તજનો, બહુ એની મહેનત, આવડો મોટો ઉત્સવ કરવો હોય એની પાછળ કેટલી મોટી મહેનત માગતો હોય છે. પૂજ્ય ગુરુવર્ય સ્વામી, તમે વિચાર તો કરો, એમનું જીવન કેટલું સરળ, નિષ્કપટ, સાધુતા ગુણે સંપન્ન, શાંતિથી ક્યારે જમે નહીં અને રાત્રિ દિવસ સત્સંગ કરાવવા માટે કેટલી બધી પ્રવૃત્તિ કરે. તમે એને હંમેશને માટે સાથ આપજો. ઘણીવાર બનતું હોય છે કે સાથ આપવાને બદલે ઘણીવાર સમાજ ન ઓળખવાને કારણે વિરોધ કરતા હોય છે. ભક્તજનો, આટલી તમારે માટે મહેનત કરતા હોય, ગામો ગામ મંદિર કરાવી આપતા હોય, આવા સંતોના દાખલા સામે ભક્તજનો જોઈજો. વિશેષ તો આજે તમને કાંઈ કહેતો નથી, પણ આજ પરમ પૂજ્ય મહારાજ શ્રીના વરદ હસ્તે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, એ મૂર્તિ નહીં પણ સાક્ષાત ભગવાન આવી અને મંદિરમાં નિવાસ કરીને રહ્યા છે. પ્રગટ ભાવ રાખી અને દરરોજ દર્શન કરવા માટે જજો. હવે તમારી જવાબદારી વધી જાય છે. પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં વંદન કરીને કહું છું કે બાપજી, હરિભક્તોએ આની અંદર દાન આપ્યું છે ને પોતાની શક્તિ કરતા વિશેષ દાન આપ્યું છે. કદાચ એવા હરિભક્તો પણ છે કે ઘરે સંપત્તિ નહીં હોય, વ્યાજવે રૂપિયા લાવીને પણ આ ઉત્સવની અંદર બહુ મોટું દાન આપ્યું છે. તો જેને આ ઉત્સવની અંદર તન મન ધનથી જે ભક્તોએ અને સંતોએ સેવા કરી છે, બાપજી આજ રાજી થઈ, એમને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપજો. એના જીવનની અંદર મૂડીધામ વાસી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ વાસી નરનારાયણ દેવ, એમનો આશ્રય નિષ્ઠા જીવનમાંથી કોઈ દિવસ સત્સંગ મોડો ન પડે, દિવસે દિવસે સત્સંગ વૃદ્ધિને પામતો રહે. દરેક ભક્તજનો સર્વ પ્રકારે ખૂબ સુખિયા બનાવે એવી મૂડીધામ વાસી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થનાની સાથે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
વાલા ભક્તજનો, મૂડી શ્રી રાધાકૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજના તાબાનું નૂતન નયન રમ્ય નવ્ય ભવ્ય અને રમણીય સુંદર મજાનું લીલાપુર ગામને આંગણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર નિર્માણ થયું. મંદિર તો હતું, સર્વપ્રથમ નાનકડી એવી ઓયડી ગોપાલ ચરણદાસજી સ્વામી એટલે ચરાડવાના એક સમર્થ સંત વિભૂતિ હરિભક્તોની ભાવનાને આધીન પૂજ્ય સ્વામીએ મંદિરની વ્યવસ્થા ગોઠવી. ધીરે ધીરે સત્સંગનો વ્યાપ વધતો રહ્યો અને સુંદર મજાનું મંદિર નિર્માણ તો થયું, પરંતુ ભાઈઓ અને બહેનોનું સંયુક્ત મંદિર હોવાથી મંદિરમાં ભીડ બહુ થાય. સહેજે સંપ્રદાયની મર્યાદા અને પરંપરા બહેનોના વિભાગનો સત્સંગ દિવસે ને દિવસે વધતો રહ્યો, ચડતો રહ્યો અને નવા મંદિરના નિર્માણ માટેની જરૂરિયાત ઊભી થઈ. બહેનોનું સેપરેટ અને પુરુષોનું સેપરેટ એ રીતે મંદિરના નિર્માણની જરૂરિયાત ઊભી થતાં ગ્રામજનોએ સાથે મળી, સત્સંગી ભક્તોએ સાથે મળી પૂજ્ય સ્વામીને ગુરુને વાત કરી. સ્વામીએ સહર્ષ આ ગામના મંદિરના નવનિર્માણ કાર્યનું સુકાન હાથમાં લીધું અને ભક્તજનો સૌનો ઉત્સાહ, સૌનો પ્રેમ, સૌની લાગણી, સૌના ધગશને સાથે રાખી પૂજ્ય સ્વામીના અથાગ માર્ગદર્શન પ્રમાણે સૌ ગ્રામજનોએ ભેળા મળી અને જોતામાં ભક્તજનો મંદિર જોતા ખ્યાલ આવે 2-5 લાખ નહીં, રૂપિયા 35 લાખના ખર્ચે આપણા લીલાપુરની અંદર મંદિર નવનિર્માણ થયું. ગમે એવું મોટું મંદિર, પરંતુ જો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ન ઉજવાય, સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના પાવનકારી વરદ હસ્તે ન પધરાવાય ત્યાં સુધી એ મંદિરમાં કાંઈક પ્રાણ તત્વ ખૂટતું હોય એવું અનુભવાય. અને ભક્તજનો, એ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને આટલું વિશાળ અને વિરાટ આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના રૂડા શુભ આશીર્વાદ અને આજ્ઞાથી આ મહામહોત્સવ આજ હજારો ભક્તોની હાજરીથી ભવ્યાતિ ભવ્ય અને વિરાટ બન્યો. ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આગમને આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે વેદોક્ત વિધિથી થયેલી પ્રાણ પ્રતિષ્ઠાએ ખરેખર હવ ભક્તોના હૈયાને બહુ જ સંતોષ અપાયો છે. આવો પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પધાર્યા છે ત્યારે સર્વપ્રથમ આપણા ધર્મગુરુ એવા વિશ્વ વંદનીય વિભૂતિ શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીનું પૂજન કરવા માટે હું સર્વપ્રથમ વિનંતી કરીશ કે આ મહામહોત્સવના પ્રેરણા મૂર્તિ સંત, મંદિરના માર્ગદ્રષ્ટા સંત પૂજ્ય સ્વામી અત્યારે સર્વપ્રથમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું સ્વાગત અને પૂજન પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના ચરણોમાં સમર્પિત ભાવે ભક્તિભાવનું અર્ઘ્ય સમર્પિત કરી રહ્યા છે. તાળીઓના નાદથી આપણે બિરદાવીએ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરીશ, પધારો બાપજી. 7 દિવસથી સત્સંગી જીવન રૂપી કથા ભાગીરથીએ અમારા હવના હૈયાને પરમ આનંદિત કર્યા છે. ત્યારે વક્તા મહોદય શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વ વિહારી દાસજી સ્વામીને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ખૂબ રૂડા શુભાશીષ પાઠવશે. બાજુમાં જ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી પણ બિરાજો. પૂજ્ય સ્વામીએ પણ ખૂબ સુંદર રીતે 7 દિવસ સુધી કથાનો લાભ આપ્યો છે. સંહિતા પાઠી વક્તાઓનું પણ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હાર પહેરાવી પૂજન કરી રહ્યા છે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન, કથાના મુખ્ય યજમાન, સંહિતા પારાયણના યજમાન જે કોઈ હોય બધા નીચે આવી જાઓ, મંડપની નીચે. કથાના મુખ્ય યજમાન, મહોત્સવના મુખ્ય યજમાન, સંહિતા પારાયણના યજમાન જે પરિવારજનો લાંબી લાઈન નીચે કરી નાખો. કાંઠભાનો પરિવાર, મૂળજીભાનો પરિવાર, પોપટભાનો પરિવાર નીચે લાઈન બાદ સ્વયંસેવક ભાઈઓ આરતી પ્રગટાવો.